હે ગાઈસ, સ્વાગત છે તમારું મારી ચેનલ ભારતીય ફૂડ મેજિકમાં। આજે હું તમારા સાથે શેર કરવાની છું મટર પુલાવની રેસિપી। અને જ્યારે પણ તમને એમ થાય કે આજે મારે એકદમ સિમ્પલ અને ટેસ્ટી અને ઓછું મસાલાવાળું જમવાનું બનાવવું છે, તો તમે ઘરે આ મટર પુલાવ જરૂરથી ટ્રાય કરી શકો। એને કઈ રીતે બનાવવા એની આપણે પ્રોસેસ જોઈ લઈએ। એના માટે મેં એક તપેલીમાં 1 ટેબલસ્પૂન જેટલું તેલ લીધું છે, એમાં ½ ટીસ્પૂન જેટલું જીરું ઉમેરવાનું છે અને આખા મસાલા એડ કરશું। અને એના ઇન્ગ્રેડિયન્ટ્સ હું ડિસ્ક્રિપ્શન બોક્સમાં અથવા તો કમેન્ટ્સમાં પિન કરી દઈશ, તો તમે એની ડિટેલ્સ ત્યાંથી ચેક કરી લેજો। અને મસાલા છે થોડા એવા બ્રાઉન થાય, એની સુગંધ આવે પછી આપણે એમાં સમારેલી ડુંગળી એડ કરશું। અને મેં 1 નંગ જેટલી લીધી હતી અને મેં આવી રીતે ઊભી જ સમારી લીધી હતી। અને લસણ અને આદુની પેસ્ટ ઉમેરવાની છે ½ ટીસ્પૂન જેટલી, અને એને સાતવી લેવાની છે। અને મેં ફ્રેશ વટાણા લીધા છે ½ કપ જેટલા, અને મેં બાસમતી ચોખા 1 બાઉલ જેટલા લીધા છે અને એને મેં અડધો કલાક માટે ગરમ પાણીમાં પલાળી દીધા હતા। અને પછી આપણે એમાં મરી પાવડર ઉમેરશું ½ ટીસ્પૂન જેટલો, અને સ્વાદ પ્રમાણે મીઠું એડ કરવાનું છે। અને લીલા મરચાંની કટકી ઉમેરશું, અને મેં 1 નંગ લીલું મરચું લીધું હતું। જો તમે બાળકો માટે બનાવતા હોય તો તમે લીલા મરચાં સ્કીપ પણ કરી શકો। અને 4 નંગ જેટલા કાજુ ઉમેરવાના છે। પાણી ઉમેરશું 1/2 કપ જેટલું। અને તમે જ્યારે પણ પુલાવ બનાવો ત્યારે તમે આ મેઝરમેન્ટ ફોલો કરશો એટલે એકદમ પરફેક્ટ પુલાવ બનશે। અને પછી આ બધી જ વસ્તુને એકદમ સરસ રીતે મિક્સ કરી લેવાની છે। અને લાસ્ટમાં આપણે અડધો લીંબુનો રસ નીચોવીને એડ કરી દઈશું। એનાથી પુલાવ છે એકદમ ટેસ્ટી બને છે અને છૂટો પણ બનશે। આ પુલાવમાં આપણે બીજા કોઈ મસાલા નહીં એડ કરીએ તો પણ આ પુલાવ છે એ આપણે આખા મસાલા એડ કરેલા છે, એના લીધે ખૂબ જ ટેસ્ટી બને છે। અને આ પુલાવ છે એ કઢી સાથે ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને આપણે એનું ઢાંકણ બંધ કરીને આપણે એને ચડવા દઈશું, અને 10થી 15 મિનિટમાં તો પુલાવ સરસ તૈયાર થઈ જાય છે બનીને। અને હવે આપણે જોઈ લઈએ કે આપણો પુલાવ છે એ એકદમ મસ્ત તૈયાર થઈ ગયો છે। તમે જોઈ શકો છો કે એકદમ છૂટો દાણો થયો છે। હવે આપણે એને ફટાફટ સર્વ કરી લેશું। અને આ પુલાવ છે એ કઢી સાથે અથવા તો તમે કોઈ ચટણી સાથે સર્વ કરી શકો। કઢી સાથે તો આ પુલાવ ખૂબ જ ટેસ્ટી લાગે છે। અને તમે ઘરે આ રેસીપી જરૂરથી ટ્રાય કરજો અને તમારા રિવ્યૂઝ મને કમેન્ટ બોક્સમાં જરૂરથી જણાવજો। અને જો હજુ તમે મારી ચેનલને સબસ્ક્રાઈબ ન કરી હોય તો જરૂરથી કરી લેજો, જેથી તમને મારા વિડીયોની નોટિફિકેશન સૌથી પહેલાં મળી જાય। અને તમારા ફ્રેન્ડ્સ અને ફેમિલીમાં આ વિડીયોને જરૂરથી શેર કરજો। થેન્ક યુ સો મચ ફોર વોચિંગ।